तो स्वागत है गाइस તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો ફાઇનલી ગાइस ઉતરાણ આવે છે, તો તેના પર આપણે એક નેક્સ્ટ લેવલ કમિંગ સૂન નું સ્ટેટસ બનાવતા શીખવાના ये बड़ी अच्छी बात कही आप। છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે, તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। अच्छा, हमको सिखा रिया है। તો ગાઈસ તમારે આ જે વિડિયો છે તમને લાઈક કરી નાખવાનો છે। તમે લાઈક નથી કરતા ગાઈસ, બરાબર? લાઈક કરવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી ગાઈસ, બરાબર છે? તો તમે એક લાઈક કરી દેજો, બરાબર છે? તો ડેમો એડ્રેસ આપણે જોઈ લઈએ। म्यूजिक पतंग हमारी कपवानी ना कोई ना माता तो चलिए शुरू करते हैं। तो તમે જે ડેમો એડ્રેસ જોયું, બરાબર, તેવું એડ્રેસ તમારે બનાવવા માટે તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કે આ પ્રકારે તમને જે પ્રોજેક્ટ મળી હોય ડિસ્ક્રિપ્શનમાં, બરાબર છે, એને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાની છે। ઇમ્પોર્ટ કર્યા બાદ જે પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો પ્રોજેક્ટ એટલે કે આ પ્રકારે તમે એન્ટરફેસ જોવા મળશે, બરાબર છે? તો તમે જોઈ શકો છો આ રીતે તમને તૈયાર બધું અંદર મળી જશે, બરાબર છે, મટીરિયલ। તો હવે તમારે સિમ્પલ રીતે જે લોગોવાળો જે ઇફેક્ટ છે આપણી બેકગ્રાઉન્ડમાં ચાલે છે તેની પર તમારે ક્લિક કરવું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો તે એક ઓપ્શન જોવા મળશે કલરફુલ વાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। અને સૌપ્રથમ તમારે જે લોગો હોય તમારી સ્ટેટસનો, તો તમારી જે ચેનલનો, એ તમારેથી લોગો એડ કરી નાખવાનો રહેશે, બરાબર છે? તો આપણે સિમ્પલ આપણે જે વિકેટ વાળો જે આપણો લોગો છે એને આપણે અહીંથી એડ કરી દઈશું। અને ત્યારબાદ ઉપર જે પ્લસ વાળો જે આઇકન છે તેના પર આપણે ક્લિક કરીને જે લોગો છે એને આપણે એડ કરી દઈશું, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો, બરાબર છે? આપણે જે બેકગ્રાઉન્ડમાં જે પાછળવાળો જે લોગો છે બેકગ્રાઉન્ડ, એ આપણો આવી જશે, બરાબર છે? હવે તમારેથી આગળ તરફ જવાનું છે। આગળ તરફ જાય બાદ તમને એક બીટમાર્ક જોવા મળશે, બરાબર છે? તેની પર તમારે આવવાનું છે। તેની પર આવ્યા બાદ તમારે સિમ્પલ જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। વિડીયોવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને આ ટાઈપનો તમારે એક ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં ગાઈસ મળી જશે, બરાબર છે? તો અહીં આપણે સિમ્પલ જે ફોટો છે એને આપણે લઈ લીધું છે। હવે જે ફોટો છે તેની પર તમારે ક્લિક કરીને તમારે જે ફોટો છે એ તમારે ફૂલ સ્ક્રીનમાં સાઇઝ કરી નાખવાની છે, બરાબર? વિડીયો ગમ્યો તો એક લાઈક કરી નાખજો। ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એથી ગાઈસ આપણે જે વિડીયો છે આપણે પૂરું કરશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી। down, down.